એક એવા પણ સમાચાર છે કે છોટુભાઈનો દીકરો મહેશ વસાવા એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે અને લગભગ એમનું ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનું નક્કી થઈ ગયું છે. 10 કે 11 તારીખે અહીંયા એક મોટો કાર્યક્રમ કરીને તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે. તમને લાગે છે કે આદિવાસી વોટ બેંકની અંદર ફૂટ પડશે આનાથી? મહેશભાઈ જો પોતે બીટીપીમાંથી લડતા તો મને નુકસાન થતું કે બીટીપીમાંથી તો લોકોને એક આદિવાસી સમાજની પાર્ટી છે એમ કરીને લાગણી હતી. બીટીપીમાં અમે પણ 8 વર્ષ કાઢ્યા છે, અમે બી બહુ મહેનત કરી છે. પણ મહેશભાઈ આખી પાર્ટી નાબૂદ નિષેધ કરીને એ પોતે પોતાના સ્વાર્થ માટે ભાજપમાં જઈ રહેલા છે. એમના પિતાશ્રી છોટુભાઈ સાહેબ પણ એમાં સહમતી નથી, એ પણ વિરોધ કરે છે, એમનો આખો પરિવાર વિરોધ કરે છે. ત્યારે આ પાર્ટી ઊભા કરવામાં ગુજરાતના એવા કેટલા યુવાનોએ મહેનત કરી છે, ખૂન પરસેવાથી એ પાર્ટીને સિંચાઈ કર્યું છે. ત્યારે મહેશભાઈ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે ત્યારે આખો સમાજ નારાજ છે. એકદમ ઝીણવટથી એ લોકોને જોઈ રહેલો છે કે આ લોકો શું ખેલ કરી લઈ રહ્યા છે. આગળ એ લોકો અંદર પડદા પાછળ ખેલ કરતા હતા, પણ આજે જ્યારે ભાજપમાં જોડાઈ રહેલા છે ત્યારે એ ખુલ્લો ખેલ ખબર પડી ગયેલી છે. એટલે મહેશભાઈથી મને કોઈ નુકસાન નથી થવાનું, પણ મહેશભાઈ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યા છે. જે રીતે ડેડિયાપાડામાં હું પોતે સક્ષમ હોવા છતાં હું જીતતો હતો, બધાને ખબર હતી કે બીટીપીમાંથી બી ચૈતરભાઈ જીતે છે, છતાંય હું ગુજરાત પ્રદેશ પ્રમુખ હતો, મને મેન્ડેટ નથી આપ્યો અને ભાજપ સાથે બંધ બારણે બેઠક કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી દીધી. એનું પરિણામ શું આવ્યું કે મહેશભાઈ ત્યાં રનિંગ ધારાસભ્ય હોવા છતાં 2900 જ મતે ઉમેદવારને મળ્યા, એમના ઉમેદવારને. ત્યારે આ જે પડદા પાછળની જે રણનીતિ એમની હતી ભાજપ સાથે સેટિંગની, આજે ખુલ્લી પડી ગઈ છે. ત્યારે મને કોઈ નુકસાન નથી. આવનાર દિવસોમાં લોકો આક્રોશમાં છે, તેલની ધાર જોઈ રહેલા છે. મહેશભાઈને પણ નુકસાન થશે અને બીજા બી કોઈ ચૈતરભાઈના વિરોધમાં જશે એમને નુકસાન થવાનું છે. કેમ કે હું કરવા માગું છું તો તમે શું કામ રોકો છો? મદદ કરો. હું એમને મદદ કરવાની અપીલ કરું છું, તો કરવી જોઈએ એમણે. પણ ચૈતરભાઈ, એવું લાગે છે તમને કે છોટુ વસાવા તમારા સમર્થનમાં આવશે? તમે છોટુ વસાવાને મળ્યા ખરા? કારણ કે રાજનીતિમાં તો તમારા ગુરુ હતા છોટુભાઈ સાથે ખૂબ કામ કર્યું છે મેં અને એમનાથી જ અમે રાજકારણમાં પ્રવેશ પણ લીધો છે. હું નોકરી કરતો હતો, જાહેર જીવનમાં એમના થકી જ હું આવ્યો છું. છોટુભાઈ સાહેબ પર મને પૂરો વિશ્વાસ છે. આજે એમના દીકરો ખોટું કરે છે તો પણ એમણે મને કીધું કે ભાઈ એમની સાથે અમે નથી, એ આનંદની વાત છે. છોટુભાઈ સાહેબને મળવાનો સમય મેં માગ્યો છે. છોટુભાઈ સાહેબ જ્યારે મને બોલાવશે ત્યારે હું જઈને મળીશ અને એમના સહકારની અપેક્ષા છે. આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી આગળ વધીશું, એ અમે સાથે રહીને કરીશું. અચ્છા, તમને લાગે છોટુભાઈ તમને સાથ આપશે? જે આદિવાસી સમાજની વાત હતી, અનુસૂચિત 5 પૈસા એક્ટ, શિક્ષણ, સિંચાઈ, રોજગારી, તો એ જ વસ્તુ લઈને આજે અમે આગળ વધી રહ્યા છીએ. છોટુભાઈ જે બીટીપીમાં હતા, એ બીટીપી તો મહેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષના જવાથી ખતમ થઈ ગયો. તો હવે આ ઓપ્શન છે, અમે બધા સાથે રહીશું, છોટુભાઈને મળીશું. આ ઇલેક્શનમાં અમને મદદ કરશે આવનાર દિવસોમાં, એમાં એમના પરિવારમાંથી જે કોઈ હશે અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ બનાવીશું. તો ચોક્કસ હું મારા તરફથી એમને મળવાનો છું અને એમના આશીર્વાદ લેવા માટે હું જવાનો છું.